નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। આજે ભારેથી અતિ ભારે વરસાદ પડશે। ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી છે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્યના હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી વરસાદના ભૂકા બોલે તેવી શક્યતાઓ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આજે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા બોટાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ ઉપરાંત દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા, આણંદ, ભાવનગર, અમરેલીમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે વરસાદ થઈ શકે છે। રાજ્યના અન્ય 16 જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર 26 અને 27 તારીખે વરસાદનું જોર ઘટી શકે છે, પરંતુ 28 જૂનથી ફરી વરસાદ વધશે। ગુજરાતના પૂર્વ અને દક્ષિણમાં વરસાદનું જોર વધવાનું અનુમાન છે। જો 26 થી 27 તારીખ સુધી વરસાદનું જોર ઘટ્યા બાદ ફરી 29 અને 30 જૂનથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે। 30 જૂન બાદ સૌરાષ્ટ્રના સમગ્ર વિસ્તારમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે। 2 જુલાઈ સુધીમાં ચોમાસું આખા રાજ્યને આવરી લેશે, જેના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાત સહિતના વિસ્તારોમાં સારો વરસાદ વરસે તેવું અનુમાન છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે કે 27 થી 30 જૂને મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે, જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદ થશે। આગામી 3 દિવસમાં ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ અને અમુક ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેશે। 27 થી 30 જૂન સુધીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતાઓ રહેશે। કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 2 જુલાઈ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેશે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।